નમસ્કાર. કે પિતા એ તો ઘરનો એ વડલો છે ને કે જેની છાયામાં આખો એ પરિવાર સુખેથી નિવાસ કરે હો. અને કહેવાય છે ને કે જ્યાં લગી મારા માથે મારા પપ્પાનો છાંયડો છે ને ત્યાં લગી મારે જીવનમાં ક્યાંય પણ તડકો નથી જોવો પડ્યો. અને હવે એ જ પિતા વિશે મારે કંઈક કહેવું છે કે થાક તો ઘણો હતો ચહેરા ઉપર, પણ અમારી ખુશીઓ માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. અને આંખોમાં ઊંઘે ઘણી હતી હો, પણ એ ચિંતામાં જાગતા મેં એમને જોયા છે. અને તકલીફો તો ચારે બાજુએ હતી, પણ હિંમત હાર્યા વિના એકલે હાથે લડતા એ જોયા છે. અને કોઈને તકલીફો તો એ વર્ણવતા જ નહોતા, પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. અને એ પાઈ ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. અને અમારી ખુશીઓ માટે જ પોતાના સપનાઓને રોડતા એ જોયા છે. અને પોતાની પસંદને અવગણીને અમારી પસંદને અપનાવતા એ જોયા છે. અને એ વ્યક્તિ તો એક જ છે, પણ વિશેષતાઓ ઘણી બધી છે. અને આ જ રીતે મેં મારા પપ્પાના સ્વરૂપમાં એક સર્જનહારને જોયા છે. થેન્ક યુ.